કારણ કે માણસો અમને બોલાવતા હોય, પ્રોગ્રામ લેતા હોય, રૂબરૂ તો મુલાકાત ન થઈ, પણ અત્યારે આ યુટ્યુબ નું માધ્યમ થઈ ગયું છે એટલે એમાં જોતા હોય, સાંભળતા હોય, ઈ જોઈ માણસના હૃદયમાં અમે વસતા હોય. કારણ કે ઠેઠ અમારે મોરબી મજોકોટામાંથી અહીંયા અમારે ખાસ કરીને તો અમારે પ્રહલાદભાઈ નો હમણે અમારે ભાઈ વાત કરતો તો મને કે કાયમ દી હાથમે સુરતની જગ્યા માથે અમારે જોગણીમાના મઢે બેઠા હોય એટલે તમારા વિડિયા, તમારા પ્રોગ્રામ બધા જોતા હોય અને કીધું નો એને હૃદયમાં એને ભાવ હોય છે. ભરતભાઈ જગત બધે તો ગુણગાન ગાય છે, પણ એક ફેર મારા માતાજીના મઢે આવે અને કુંવારતની જગ્યા માથે મારી દેવીના કાલાવાલા કરે ને મને પ્રહલાદી અને મને આનંદ થાય. અને આ એમને નથી થતું હો ભાઈ. હા, આટલો ખર્ચો કરવામાં એક છોકરો પડી જાય, દીકરો પડી જાય. હા, હંધાઈને ભેગા કરવા એમ હાવ હેલું નથી. કઈ ફોન કરો તો ખબર પડે. મફત નો થાય, આમાં ઘણી બધી મહેનત થાય. પૈસા બીજા નંબરની વાત છે, પણ આટલો મનખો હજી 3:30-4 થયા તોય છતાંય આટલા ભાઈઓ બહેનો દીકરીઓ હદાય બેઠા છે. હું તો પ્રહલાદભાઈ, મારો એક જીવનનો મારો એક હેતુ છે, એક સંદેશ છે આપણી સમાજને, દેવી એક સમાજ છે. સમય આવીને હાલવું પડે, સમય આવીને વર્તવું પડે. આગળનો જે પહેરવાશ હતો એવો અત્યારનો પહેરવાશ નથી, એમાં આપણે સુધારો થઈ ગઈ. હવે જીન્સ આવી ગયા, પેન્ટ ને શર્ટ ને ટી-શર્ટ. સારું પહેરો, સારું ઓઢો, સારું બોલો, સારા મકાન કરો, સૌથી હૌશેકા રહ્યો. એમાં આપણી દેવી પણ રાજી છે, નાઈ પણ રાજી છે. પણ આમાં ભાઈઓ બેટા દીકરીઓ બેનો હદાઈને સાંભળવા જેવું છે કે એની આયરે આયરે થોડોક આપણો ધર્મ જળવાઈ રહે ને, આ પણ આપણે એવું વર્તન કરવું પડે. આપણે સહી કોણ આપણું, આપણી જાતિ આગળ નામ લાગે દેવી પૂજક. સરકારે તો આપણને આમ બિલો મારી દીધો, જાઓ તમને વાઘરી કહેતા, હવે તમે દેવી પૂજક. પણ આપણે હજી દેવી પૂજક બનવામાં લગભગ 25-30 વર્ષ વીયા જવાના. કારણ કે આ કડવું છે પણ સત્ય છે. ધર્મ શું છે, માતાજી શું છે, કમાઈ શું છે, ભક્તિ શું છે. ફુવા થાવ, પઢિયાર થાવ તો પેલા ભક્તિ જાણો, પેલા એની સેવા જાણો, એની કમાઈ શીખો. નકરું ધોઈને નકરું હાંકરું લીધે કાઈ ન થાય. અત્યારે તો હળાહળ કડિયું ગાલી ગયો છે, પાપનો પોરો છે, કઈક લાગ્યા લાગ માંડે છે. કઈ કઈ કીએ છે દેવી ખોટી, રખા દાદા ખોટા, સાર ભાઈ ખોટી. કઈક આવા ધર્મના વિરોધી છે. પણ ઈ માને કે ન માને, આપણે એનાથી કઈ ફેર પડે નહીં. અમારા ગઈઢા માનતા આવ્યા છે ને અમે માનવાના છે. અમે તમને ક્યાં સમજાઈ છે તમે માનો ભાઈ. તમારે જેને માનવું હોય માનો, અમે ક્યાં ના માની છે. અમે જે કરી છે એમને કરવા દઈએ. અહીંયા ઘડીક વાર આ સમજણની વાત છે. હવે તો આ 9 દી થઈ ગયા, કારણ કે 12 વાગ્યા પછી 23 તારીખ બદલી જાય. આખા ચૈત્ર મહિનાની નવરાત્રી પોતાનું ઘર મેલી, પોતાના આઈસરા મેલી, રેઢા મેલી, અહીંયા 9 દિવસની પથારી 1 મિનિટ રેડી નથી મૂક્યો. ઈ અહીંયા બેઠા છે ને તો એના હાટા નારિયેળ અહીંયા પડ્યું છે. ધન્યવાદ દઉં છું આવા ભુવાને, આવા પડિયા. 9 દી લગી બીજું તો મારી અમારેથી કાઈ ન થાય. કાયમ તારું નામ ન લેવાય, તારી ભક્તિ ન થાય, તારી સેવા ન થાય.
પણ કોક દી આવો સમય હોય ને 8-9 દી મારી તારું નામ લઈને તો આ દેહનું કઈ કલ્યાણ થાય. પ્રહલાદ ભુવાને ગોવિંદ પડિયાને તો ધન્યવાદ દઉં છું, પણ એના આયરે આયરે મને આશાબેન ને જાજા ધન્યવાદ દઉં છું. એનો જે મા પ્રતિ જે શ્રદ્ધા છે, જે ભાવ છે, અને એમના બે દીકરા, હા અમારા ભરતભાઈ ને અમારા રોહિતભાઈ, અને ખાસ કરી તો આ શંખેશ્વર તાલુકો પાટણ જિલ્લો, આના પેલા અહીંયા આવ્યો તો આગળ દેલમાલ પડખે પાલોલી ગામ છે કે હા, પણ શંખેશ્વર તાલુકામાં પેલી વખત. અને મને કેવા આવ્યા ને ત્યારે મેં થોડીક શોખવટ કરી. મેં કીધું ભાઈ અમે કાઠિયાવાડી છે, માતાજીના ગુણગાન કહે, માતાજીના રાસ ગરબા ઝીલણિયા વાર્તાઓ આ હતું અમે ગાઈ છીએ, એટલે ઈ માટે અમને બોલાવો તો થાય. પછી તમે અમને માતાજીના પ્રોગ્રામમાં બોલાવો ને પછી અહીંયા જીગાભાઈની ફરમાઈશ સુધીઓ તો ઈ અમારેથી ન થાય. અમને આવડે છે બધું, નથી આવડતું એવું નહીં, અંધું આવડે છે, પણ કોઈ પણ સ્ટેજની એક મર્યાદા હોય. જે જગ્યામાંથી જે સાનિધ્યમાંથી આપણે બેઠા હોય, આપણે ધર્મને લઈને બેઠા છે. એટલે કુંવારદ ગામ અને કુંવારદિયા પરિવાર એને લાખો લાખો વંદન કરું છું કે જે તમારો ભાવ છે, જે માતાજી પ્રત્યે, જે ભાઈઓ પ્રત્યે, અમારે પ્રહલાદભાઈ કીધું કે ભાઈ ભલે પૈસા હું વાપરું છું, ખર્ચો મારો છે, પણ મારે એકલેથી શું થાય? હારા પ્રતાપ જાજા જાહના મારા બાપના દીકરા, મારા ભાઈઓ છે, કે મારો ભાવ અમારા બાપના દીકરા, મારા ભાઈઓ એને પૂરો કરાયો. અને હંધાઈથી જહના તો જો આવા કોઈ ડોહલિયા બેઠા છે કે જેના માથે ભીંડી વરણા વાળ થઈ ગયા, હવે તો જાવાની વેળા થઈ ગઈ. આપણે તો કદાચ આવા દેવ ડાયરા માતાજીના જોઈશું, પણ આને કેદી જોવા મળે? એના હૈયા આમ તો ટાટક વરી ગઈ. વાહ મારી દેવીના મઢડે આવા રંગરા ખાતા હોય, આવી મારી નાઈત આવતી હોય, મારો સમાજ આવતો હોય. એ મારા બાપ કારો કરશનની દેવી તને જાજા જાજના છે મારી ભલા માણા. અત્યારે તો અહીંયા કુંવારદની જગ્યામાંથી 500 ભાઈઓ 1000 ભાઈઓ છે, પણ નામ કેનું લેવાય છે? કારુ બાપા, કરશન બાપા, અમારે લાધીમાં કોક વેરાના માર્યા, કોક સમયના માર્યા. જૂનો માળો મેલી હુમલાની માલિકા ઉતારો લઈને હાલી નીકળાય છે. વર્ષો પહેલાની વાત કરું છું ભાઈ. અને જેથી અમારે કારુ બાપા, કરશન બાપા જગ્યામાંથી આવ્યા છે. નહીં ભાયું એ નહીં હકું ન મળે કોઈ જગતમાં વાલો એકલપ વસતી એકલપ હુડા મારો બાપ કારું મારો બાપ મારો બાપ કારું મારો બાપ કરમસી એકલપ હુડા. પણ પ્રહલાદભાઈ જેદી આ જગ્યા માથે અઢી પાણાનું મંડાણ માંડ્યું હોય છે. અહીંયા જેદી મારી દગાવડીના નામનો, મારી હલકડીના નામનો જેદી પાણો માંડ્યો હોય છે, તેથી મારી પાવાની દેવી, મારી હગદડી બોલી છે, મારી સિંધોડી બોલી છે. મારા કારુ મારા કરમસી મારો કાર્યો એકલ છે, પણ એક બીજો આ કુંવારદની જગ્યા માથે મારા કારુ કરમસીનો જો બગીચો નો રસાવું ને, તેથી મને પાવાની દેવી, મને દગાવડીને ખોટ લાગી જાય ભાઈ. એ
ધર્મ છે કેવતમાં કીધું છે કે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે આજ કુવાલંદની જગ્યા માથે પંખીડા ભેગા થયા છે એક દી બે દી દસમ ને દી માં જમી જાય આ પંખીડા પાછા પાપી પેટ હાટું દે વધે એની માનવા વ્રત આવ્યા જાય પણ જાજા જહના મારી માં સુરતની જોગણી ભલા માણા એની જગ્યા માથે રોટલાના બીટકા વીણી ખાય એની જગ્યા માથે રોટલાના બીટકા વીણી રી પાતરી વરા પેલા જરી ગયા છે ને ઝૂપડા આઈસી ઝૂપડા એટલે સાપડા ઝૂપડા વાળી જગ્યા માથે રહેતા હતા પણ પ્રહલાદભાઈ અહીંયા મારા બાપ કારું કરમસિંહની દેવીએ ભલામણ કરી છે મારી સુરતની જોગણીને ભલામણ કરી છે આ મારી સુરતની દેવી મારી જોગણી મારી તાળની દેવી તારા આઈસરે મારા બાપ જેસીના પહોળા આવે છે પણ એનું રખોપું એનું ધ્યાન તો તારે રાખવાનું છે અને તઈ અમારી સુરતની દેવીએ કીધું છે મારી જોગણી અમારી તાળની દેવીએ કીધું છે કારું કરમસિંહની દેવી તારા પહોળા મારી સુરતની જગ્યા માથે આવે અને એને કોઈ દી જો નબળો નિહાંગો નાખવા દઉં ને તેની તો મને સુરતની જગ્યા માથે બેઠી ખોટી પડું હો અમારે જયસિંહ બાબા એક ને એક ના 5 અમારે રણછોડ બાબા અમારે રામા બાબા હા અમારે પ્રથાભાઈ જે માતાજીના પઢિયાર હતા અમારે ગોવિંદભાઈના બાપુ એક અમારે સતુરભાઈ અને વર્ષી ભાઈ આમ તો જો આ 5 નો 25 વર્ષ પણ ધન્યવાદ છે આવા ભુવાને આવા પઢિયાર 4 વર્ષ પહેલા તે ભુવા પઢિયારને વિચાર થયો છે અમારે રણછોડ બાપાને મેથા બાપાને ભાઈ હવે તો આ શરીર પાકી ગયું કઈ આ જીવડો આ ખોરીઓ ખાલી કરી પીયો જાય કઈ ખબર નથી પણ આપણે જોતા જો આપણી દેવી જો બાવડા પકડી લે કંકુના ટીલા અને ભુવા પઢિયાર જો અમે જોતા જાય ને મને રણછોડિયા ને મને મેથિયા ને મને ગતિજુ મળી જાય મને રણછોડ ભુવાને મને પ્રથા પઢિયાર ને મને ગતિ મળી જાય મને મુક્તિ મળી જાય અને તઈ આ પ્રહલાદ ભુવાનો અને ગોવિંદ પઢિયાર આપે દેવીએ બાવડો પકડ્યો અને બેટા આ કુંવરની જગ્યા માથે ઝુક જાય ઝુકનો પાયો જાય મારા પ્રહલાદિયા મારા ગોવિંદિયા મારી વસ્તીને જો હોશિયાર રહેવા દઉં ને તેરી મને કારું કરમસિંહની દેવીને મને કોઈ લાગી જાય ભલા ભલા એ પરદેમાં પડ્યા છે અહીંયા રખોપા કરે છે અમારે ભાઈ વાત કરતા હતા અહીંયા આવ્યા હતા મને કે ભાઈ સુરતની જગ્યામાં એક દિના સમય એવું હતું રેવા ઝૂંપડા નતા અને માલધારીઓ મે અણખો કર્યો અને અમારે પહુડા માથે નીચે નીચે બેસી અણખો કર્યો તો વગર વાકે
લાકડીઓના માથે પોરો હતા આ વસ્તી માથે લાકડીઓના ઘા કર્યા તઈએ સુરતની જગ્યા માથે આ વસ્તી રોઈ બસ ને મળી मेरी देवी आई कुसी गई मेरी भवानी देवी आई कुसी गई मेरा बाप कारू कर्मसी देवी आई कुसी અને તઈએ બોલી હતી મને રસો સુવા આ સુરતની જગ્યા માથે મારા પહોળા માથે હેરું માંડ્યું છે ને પણ એક દીજો હેરુનો તો હિસાબ ન લઈ આવું અને બેટા જો એનું વળતર નો લઈ આવું ને તેથી મને કારું કરમસી ની દેવી મને ખોઈ લાગી જાય પણ ભાઈ એના હાથમાં તાર હોય જગમાલભાઈ આ તારનું ધર્મ છે સુરતાનું ધર્મ છે અને ધર્મ ભાઈ એમ માંગો ને તો કોક હિસાબે માંગો પોતા હાટું નો માંગે ધુઓ કેવો હોય પણ યાર કેવો હોય મારા ભરેલાલભાઈ નો એક શબ્દ મારા હાઈએ લાગી ગયો પણ કે ભાઈ મેં મારા બાપ દેવીભાઈ બીજું કાંઈ માંગ્યું નથી મારા દાદા કારું કરમસિંહ દેવીભાઈ એટલું માંગુ છું મળે અમારા બાપ જયસિંહ ના 5 પહોળા અને 5 નો પરિવાર કેટલું મળી એને કોઈ દીવી ફૂટા પડવા દેવી એને કોઈ દીવી ફૂટા પડવા દેવી મારા બાપ જે સિંહના પહોળા બન્યા કોઈ દીવું સિયારા લેવા દેતી નહીં એ આવા ભુવા જગતમાં ક્યાંક મળે હો આમળે મારા પહેલા મારા ગોહિલિયા મારા જયસિંહ ના 5 પહોળા રહ્યા ને એ 5 પહોળા નહીં પણ 5 પાંડવ છે 5 પાંડવ અને 5 પાંડવ નો મેં આંબો ઉગાડ્યો છે અને બેટા જો એ આંબો રહ્યો જો જગતમાં હુકાવા દઉં અને કદાચ જેમ જેમ સમય થાય જો એમાં ડાયરી નો નાખું ને એ તને મને કારું કરમસિંહ ની દેવીને મને ખોઈ લાગી જાય मरी माला धीना पुकारनी देवी मरी माला धीना टूकली देवी मरी माला गावड़ी કારણ આજે અમારે ભરતભાઈ નો જન્મ હતો કે એમના દીકરીનો કેનો જન્મ દિવસ હતો દીકરીનો હા એને ભાવ કેવો થયો મારી દીકરીનો જન્મ દિવસ છે ને મારે બીજે ક્યાંય નથી ઉજવવો મારી દેવીના મઢડાની માલિકા ઉજવવો છે આ ભાવ અને ભલામણ આવો નાવો જે લગી ભાવ રાખો અને તમારા સાબડેથી જો કોઈ દી શેઠી જાય ને તેની તમારી પાવાની દેવી પરી દગાવડીને ખોઈ લાગી જાય
મારા સંસળના મરી હોમીડાના શાળ તરલી મરી સાપાલિયના શાળ સોગટાની પણ દેવી દેવી કઈ આવે પ્રહલાદભાઈ અહીંયા નવદીની પથારી કરી છે ને આવશે દેવી આપે આવશે આવે હો પણ ક્યાં બેહે આવે એ આપણને ખબર ન હોય તમે એની જગ્યામાંથી નવદીની પથારી તોહીમાં કરો છો ને તમે કદાચ છે ને હુઈ જતા હશો પણ મઢમાં બેઠી નથી હોતી તમે હુઈ જાવ ને તો તમારા માથે હાથ મૂકે તમને પૂરતી ખબર મારા દીકરા માથે હાથ મૂકી પપોડતી હોય હાલા ગાતી હોય મારા દીકરા મારો બાળો નવનવદીની પથારી કરી મારા ખોલામાં હુતો પાવાની દેવી બાળવાને ખોલામાં હુડાવતી સાપાનગર શેરની માલી બાળવાના હાલા ગાતી ખરેખર ભાઈ દીવી ઈ માનવો દીવી જેને પાવાની દીવી આઈને તાર લાગી ગયેલો કાયમ સંધ્યા થાય દી હાથ મે પછી તો બાળવો મોટો થઈ ગયો જવાન થઈ ગયો રાજા થઈ ગયો પણ કાયમ દી હાથ મે ને પાવાની દીવીના મઢે જાય મઢે જઈ ધૂપ ધ્યાન કરે અને માતાજીના પાલક ખાડો પડદો બાંધે પડદો બાંધે ને આલી બાજુ બાળવો બેઠો હોય પડદા આડી બની પાવાની દીવી એવી બોલે ખમા મારા બાળવા જાજુ ખમા મારા હોયલા મારા બાળવા તને માંગને મન પાવાની દીવીને મન મોજ આવી માંગી લે આજ મને પાવાની દીવીને મને કારુણી મને મોજ છે ભાઈ તઈ બાળવાએ કીધું ખબર પડી જો માંગવાનું કેતી હો ને બીજું કાઈ નથી જોતું તાઈ આ પડદે વાતો બહુ કરી મારા પ્રહલાદિયા માંગને જે તારા હૈયાનો ભાવ છે ને ઈ માંગ અને બેટા જો તારું માંગેલું જો કોઈ દી મિથિયા થવા દો અને તું માંગી નો કરી દઉં ને તેથી તો મને કરમસિંહની દેવી મને કોઈ પણ કરી દઉં ને પણ કરી દીધું છે આ જગત એમનેમ નથી આવી કોક દી કેવો સમય છે તો એ રોઈ ગયો હોય છે મળે મારા પહોળા હામુ જો ને ટકડો લાવી અને ટકડો ખાતા આવો સમય હતો પણ બેટા જેથી મેં તારું બાવડું ચાલ્યું ને તેથી બોલી દી મારી હવે તો તારો બાનાધારી થયો ભૂવો થયો અરે બેટે મારું બાનું તને દીધું છે જગતમાં જો રાજા કરી નો રખડાવું ને તેને મને કારું કરમસિંહ દીવીને મને ખોટ લાગી જાય હો મારું માંગેલું મંડી જાહે મારું દીધેલું કોઈ દી ખૂટશે નહીં મારું માંગેલું ખૂટી જાય
પણ મારી પાવાની દેવીનું દીધેલું જગતમાં કોઈ ખૂટે નહીં હો કઈ બાળવાએ કીધું મારી જો માંગવાનું કહેતી હોય તો ફળ દે વાતો બહુ કરી ભાઈ એક વાર મને આપ દર્શન દે લે મારી મને એક ફેરે મને આપ દર્શન દે લે મને બાળવાનું મને ગતિ પડી જાય આપ દર્શન જ છે જો ઓળખી શકો આજ કુંવારની જગ્યામાં આપ દર્શન દેવા આવી છે ઓળખી લેજો કુંવાર દિયા પરિવાર એને ઓળખી લેજો એ મારા બાળવા રેવા દે બેટા પડદે વાતો સાથી શીખો પડદે વાતો હારી છે મારા દીકરા આપ દર્શન મને નહીં ઓળખી અરે માં તને ન ઓળખું નહીં ઓળખી બેટા આ જગતમાં કોઈ જતી કોઈ ઋષિ કોઈ મુનિ એટલું નહીં પણ ભગવાન ભોળો ના થતો ને એ પણ નથી ઓળખી જે પેલીની ના વેહે ગઈ હતી ને તો એ ભગવાન ભોળો ના થતો ઓળખી ગયો બેટા તું નહીં ઓળખી અરે માં તો તારું વચન ગયું મારો બોલ ગયો જો મને વચન દીધું હોય ને તો એક ફેરે આપ દર્શન જોઈશે બાકી કાંઈ નથી એ પાવાની દેવી બોલી મારા બાળવા એ ધરતીનું પળ ફરી જા મારી પાવાની દેવી નો બોલ ફરે નહીં ફરે આ ધરતીનું પળ કદાચ ફરી જાય પણ મારી દગાવડીનો મારો પાવાની દેવીનો બોલ જગતમાં હો જુગ જાય ને તોય ન ફરે મારા દીકરા આપ દર્શન દઈશ પણ મને ઓળખી લઈ પાવાની દેવીને આપ ઓળખી ધીરે 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 સમય ગયો આ ચૈત્રીય નવરાત્રી પણ ઓલા તો આહો મહિનાના નોરતા આવી નોરતાનો સમય આવ્યો હવે તો ઓછું થઈ ગયું નકર ગામડામાં બેનું દીકરીઓ હોય ને એ કુંભાર પાસેથી ગરબા લઈ માથે ગરબા લઈ અને ઘરે ઘરે આખા ગામમાં ફરતા ક્યાંક ક્યાંક હજી છે કુંવારી કા દીકરીઓ હોય માથે ગરબો હોય ગરબામાં જોત જગતી હોય અને ગરબો લઈ અને ગામની બાજુમાં ફરતા હોય એ આસો માસ નવરાત્રી આવ્યા એટલે ગરબાવાની દેવીને થયું એક દી મારા બાળવાને મેં વચન આપ્યું છે અને આવો બીજો સમય નહીં આવે લાવને આસો માસ નવરાત્રી મારી પર મારા બાળવાને દર્શન સેવા જાવ અને હાકરિયા કુંભાર પાસેથી ગરબો લાવી અને સાપાનગરના શોકની માલિકા માથે ગરબો લઈને આવી માથે ગરબો જળહળ 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 જોઈ પણ પ્રહલાદભાઈ ઈ ગરબો કેવો હતો અહીંયા જેટલા બેઠા છો કોઈ ઊભા ન થતા ખાલી તાળી વગાડજો ગરબો કેવો હતો એ ગરબો કેરે ગાલાયો ગરબો એ મુની ગુજરાત બોલે રામણા તેદી નવરાત્રી હતી તો આય નવરાત્રી છે હો ભાઈ વગાડો 2 મિનિટ હા માતાજીને માનતા હોય દગાવડીને માનતા હોય 2 મિનિટ હા હા એ ગરબો કેરે ये गरबे चारी गामे नामो बोला गरबो ये मुनी गुजरात रे
માથે ગરબો અને સાપાનગરના શોકની માલિકા મારી ગઢ પાવાની દેવી સાક્ષાત હોવે માથે 1.5 લાખનું અંબર ઓઢ્યું છે માથે હોન મે ગરબો પણ પ્રકાશભાઈ માં આવી હોય 17 વર્ષની દીકરી માના રૂપના કોઈ દી વખાણ ન કરાય માના રૂપના કોઈ દી વખાણ ન કરાય મિત્રો બેહી જાઓ મારો બાપ એ ભાઈ બેઠા કારણ એક કવિ હતા કવિતા લખતા હતા કાયમ માતાજીના મંદિરે જાય અને મંદિર સામું જોઈ હાથમાં બોલબેન કાગડીઓ લઈને બેહી જાય માતાજીના ગુણ લખે કવિતા લખે મારી તારું લલાટાવું તારી નથડી તારા પગના ઝાંઝર કવિતા લખે વળી હાઈન થાય ને ત્યાં એમ થાય કે આ કવિતા હજી પૂરી નથી થઈ આમાં કઈક અધૂરું છે કઈક ખામી છે વળી પાછો બીજી દી આવે કવિતા લખવા બેહી જાય એટલે તમે માનશો ને આમ કરતા કરતા એ ભાઈની ઉંમર 70-80 વર્ષની થઈ ગઈ અને પછી જવાની વેળા આવી ગઈ પછી છેલ્લે ઈ જે પુસ્તક હતું ને ચોપડી એની માલિકા કકોન બારકડી લખી અને માતાજીના ચરણોની માલિકા મૂકી દીધા માળી આ કકો ને બારકડી તારી રીતે તું આમાં અક્ષર લખી નાખજી બાકી મારેથી તારા ગુણ લખ્યા નહીં જાય માળી આખી જિંદગી તારા ગુણ લખવા બોલું ને તો મારી મારેથી લખાશે નહીં એમ 16 વર્ષની દીકરી માથે 1.5 લાખનું અંબર રૂપનો અવતાર સાપાનગર ચોકની માલિકા ગરબે રમે છે વાર્તા આખી સાંભળો ને એમાં સમજવાનું જરીક જ હોય પણ જો સમજાઈ જાય એ ગામનો કોટવા દેખી ગયો આ તો ક્યાં રાજની કુંવરી છે આ ક્યાં રાજની કુંવરી આવી કોઈ રૂપવાન સ્ત્રી કોઈ દી જોઈ નથી લાવને મારા સાપાનગરના રાજાને ખબર આપો અને એને આવી વાત કરીશ ને એટલે મને ઇનામ આપશે બાળવા રાજા ભાઈ ગયો બાપુ અહીંયા રાજમાં શું કરો છો રંગમેલમાં શું કરો છો હાલો હાલો સાપાનગર શહેરમાં ઈ ચોકમાં હાલો કોક આભા મંડળમાંથી કોક ઇન્દ્રની અપસરા ઉતરી છે અને બાપુ તમારી હોડ હોડ રાણીઓ છે ને ઈ તો એની પાસે પાણી ભરે આવું જેનું રૂપ છે ભાઈ બાળભાઈ કીધું કોટવાર તમારી વાત સાચી પણ હું સાપાનગરનો રાજા છું અને ગમે એમ તો ઈ મારી રૈયત કહેવાય ઈ રૈયત છે પ્રજા છે હું એનો ધણી એટલે પ્રજાનું માવતર છું મારેથી મારી રૈયત માથે નબળી નજર ન નખાય કોટવારને થયું કે બાપુ એમ નહીં માને બાપુ થોડું પાન નદી રાખે મારા દેવી સમાજને ખાસ સાંભળવા જોઈએ અને એમાં પાવાની દેવી લગાઈ હોય ને એને તો બહુ સાંભળવાનું ઈ બાળવા રાજાને ધીરે 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 પાન મંદિરા અત્યારની ભાષામાં દારૂ કહેવાય તેથી પાન મંદિરા કહેવાય હું તો મારા સમાજને હાથ જોડીને કહું છું કે આનેથી થોડાક શેઠા રહી જાવ ભાઈ કારણ કે આખી બાજી બગડી ને ઈ ઓલો નુગરો પેટમાં પડ્યો તો એ બગડી છે અગર ભલા માણા જે પડદે વાતો કરતો હોય એની ભક્તિ કઈ ઓછી હોય એક પછી એક કાને હાંભળ્યું છે 12 બાટલી દારૂ પાઈ દીધો રાજા બાળવાનો શરીરનું કોઈ ભાન રહ્યું નહીં અને પછી કોટવાર ગાવનું જાલીને હાલી ઈ સાપાનગરના શોકની માલિકા આવ્યો લતલિયા લેતો યાવેલી લાઈ લથડિયા લેતો આવે આમ પાવાની દેવીએ પાછું વળી જોયું વાહ મારો દીકરો આવ્યો મારો બાળો આવ્યો લલતભાઈ
તમે અહીંયા નોરતા પૂરા થઈ જાય છે દૈસમનેથી જમાડી એક બે દી રોકાઈ પછી જાયશો ને અહીંથી જઈ હાલશો ને મારી દગાવડી આમ તો નેજવા કરી નીકળી છે મારો બાળો મારા દીકરા વિનાનું મને ફૂલ લાગે છે આ 9-9 10 દી લગી મારા ખોરામાં પડ્યો તો ને મારી જેસી દોહાની વસ્તુ મારા ખોળે પડી હતી ને મને કારો કરસી દીવી ને કરમસી દીવી મને આનંદ હતો પણ આ વસ્તી જેથી આઈથી હાલી નીકળશે ને આ દિલી ન્યાજવા કરીને જોઈશી મને ગાય દલી ખમા મારી વસ્તી ખમા બેટા જા એવું નથી કે હું અહીંયા મઢમાં જ છું હું તો મારી વસ્તી રહી ગઈ ના હૃદયની માલી પાસે મારા ભુવાના મારા પઢિયાના હૃદયની માલી પાસે અને બેટા કદાચ વધેની માલી પાસે હાથ કરો અને અહીંયા જો પાખડીઓના તાર નો માંડું ને તેની મને કારું કરમસીની દીવીને કોઈ લાગે મારા બાપ જેસિંહ ના પાસ ને પાસ ના જીના પહોળા રહ્યા ને એ ગમે એવા હોય પણ તારા પાસે તો મેં ગરીબ સહી રાખ સહી હોય અલી આ ગરીબ નો માળો કોઈ દી વિખૂટું પડવા દેતી નહીં હો બાળવો આવે છે પાવાની દેવી તો ગરબે જ રમે છે બાળવો એટલી દીકરીઓ રમતી હતી કોઈ પાસે ન ગયો અને પાવાની દેવી માથે જે 1.5 લાખ નું અંબર હતું એ અંબર નો શેડો થઈ ગયો તો પાવાની દેવીને એમ થયું મને ઓળખી ગઈ કે આટલી દીકરીઓ બાઈઓ રમે છે કોઈનો પાલવનો શેડો જાયલો નહીં મારો જાયલો નક્કી મારો બાળવો મને ઓળખી ગયો અને કીધું માંગી લે સાબાનગરના રાજા ભાઈ પણ જેના પેટમાં તો નુગરો પડ્યો હતો ભાઈ અને મુખમાંથી નો બોલવાના વેણ નીકળી ગયા આમે પાવાની દેવી ઊભી છે અને બાળવાઈએ નો માંગવાનું માંગ્યું શબ્દ હું કોઈ બોલતો નથી પણ જ્યાં એ બાળવાના મુખમાંથી શબ્દ નીકળ્યો ને મરક 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 હસતી હતી ને આઈ કુમાતી જંગલી રોવા મની મની જાતી હોય હોય હોજા મને મોય કીલે મને બાબાજી વિના મને મોય हम जाइबो जो मन कारूड़ी ने मन कलंक दीदू मन कारूड़ी ने मन कारो दास दीदो फाइटिंग हो जा रहा मन ओळखी नहीं मरे मरे हस्ती थी काल जाल वकराण बनी गयो महाकाली શું છે કાળનો મહાકાળ છે પાવાની દેવી અને હું કહું છું જેના ઘરમાં પાવાની દેવી દગાવડી બેઠી હોય એને કોઈ દી નબળો વિચાર નહીં કરવાનો
કોઈ દીને ઓશિયારું નહીં રહેવાનું કમારું કોઈ નથી. આ જગતની દેવીઓ રહી ને ઘણી વખત અમે અન્ય સમાજમાં જાય ને એટલે એમ કે મારો રામ હુજાડે, મારો પ્રભુ હુજાડે, મારા રામની મારા ભગવાનની રજા લેવી પડે. પણ હું તો કહું છું જેના ઘરમાં પાવાની દેવી કાયકા બેઠી હોય ને એ ભગવાન ભોળોનાથ જેના પગમાં હુઈ ગયો ઈ પાવાની દેવી ભાઈ. પેલા તો મહાકાળી પાવાની દેવીને થયું કાયા નાયા અને બારી ભસમ કરી નાખ્યો. પ્રહલાદભાઈ પાછો વિચાર આવ્યો ગમે એમ તો હું માસ એક દી મારો બાળો 100 મહિનાનો હતો ને મારા ખોરા માર નાયડો મારા ખોરા મારા બાળવાને નાયડો મારેથી એને મરાય કારણ કાર ક્રોધ ક્યાંય હમાતો નથી. મારી નાય તો સાંભળો માળાને દુઃખ લાગે ને એવું કદાચ થઈ જાય ને તો વાંધો નહીં, પણ દેવીને દુઃખ થાય ને આવા ડગલા ન ભરતા હોય. દેવીને પાવો મેલવો પડે ને તમારા દિયા પરિવાર આવા ડગલા ન ભરતા. અહીંયા મારા બાપ કારુ કરમસિંહની ગરીબીનો પાવો છે, એના આહુડાનો પાવો છે. આ પાવો કેમ બનાવ્યો છે ને મારો બાપ કારુ કરમસિંહ જાણતો હોય છે. અને પાવાની દેવી વિચાર કર્યો કે મારું થયાને મરાય છે પણ હવે આ પાવા ડુંગર માથે રહેવું નથી. આ પાવો રહ્યો ને મને ખાવા લાગે છે, ખાવા મને સારો નથી લાગે. હવે આ પાવો છોડી લઈ જા. પોતાના ભૈરવ હતો ને જે તમે વીર કયો છે ને વીર એનો ભૈરવ છે, રથનો હાંકનારો છે. પછી વીર કોઈલો હોય તો ભલે જે હોય ભલે એનો રથ ખેડું છે. એ વીરને હાથ પાડ્યો એ બમરીઓ રથનો લઈ અને વીર આવીને ભર્યો. આમાં હાલ મારા વીર મારે હેમાળે જવું છે. આયલા રથનો હેમાળે લઈ લે. અરે કામળી મન મારા બાળ લે મન હોય કી ને હોય કી ને સાબાનગર શોકમાંથી મહાકાળી રથમાં બેહી હાથ દઈ આપ ગરદી વચ્ચે રથડો ઉડ્યો હેમાળે વિયા જાય છે. હેમાળાની કેડીએ હાલતા થયા. અમે કહે છે કે માણા માણાનું ભગવું અને ધર્મ ધર્મનું ભગવું. માણા એ વિચાર નતો કર્યો મારી નાયકની દેવીઓ હતી ને ઈ વિચારવા માંડી. ઈ ભેગું થયું પાવાની દેવી તો હેમાળે જાય છે અને પાવાની દેવી જો હેમાળે જઈ હાડ ગાડી નાખશે. આ પાવો ડુંગરનો ગુનો થઈ જાય છે. આ પાવો હુનો થઈ જાય છે મારી ના આને પાસી વાળો ઓલી મારી 99 નાયકની દેવી હતી ને એને કીધું કે આ એમ પાસી નો મરે, આ તો કાળનો મહાકાળ છે. આને શાંત કોણ કરે કે ભાઈ એને શાંત કરવી હોય ને તો પાવાની દેવીને વાલો છે રાગ. કોઈ કાળે તો રાગ કરે અને જો એને રીજાવે તો પાછી જાય. પણ કે એવો કોણ રાગ કરે? અત્યારે અમે ગાવા વાળા માણાને સારું લગાડે. હું તો સાચું કહું છું. અત્યારે અમે ગાય છે ને આના આ બીજા આવું નહીં કે હું તો કહું છું. ભલે પેટ છે તો એ જોઈ પણ આખી રાત માં કરો ને કોક શબ્દ નાભીથી લાગી જાવ. આખી રાત આપણે હાથા હૃદયથી નો ગાઈએ કી પણ સેવન 2 મિનિટ 5 મિનિટ આ હતી મોહ માયા મૂકી
અને એકાદો શબ્દ જો હાથા હૃદયથી એને કયો ને એટલે સાંભળી જાય. અમારું હાલતું હોય તો એનું કારણ એ છે. મારે જે ગાવાની શરૂઆત થઈને જાજા વર્ષ થયા, વધી 6 વર્ષ થયા હું આ લાઈનમાં આવ્યો. પ્રહલાદભાઈ પણ 6 વર્ષની માલિકા મારી દેવીએ બહુ લાગણી આવી. જે મને સપને વિચાર નતો ને, જે વિચાર નતો ઈ માએ કરી દીધો. એમાં મારી દેવીના તો હારા પડતા પણ જાજા જહના મારી પાવાની દેવીના. શું કામ હું ગાતો અન્ય વર્ણમાં લોકમાં હદે પ્રોગ્રામ કરતો, પણ જે દીધી આ મુખેથી મેં આ વાર્તા કહી દીધી ને પાવાની દેવી, પાવાની દેવીની મેં વાર્તા કરી હતી બગસરા ગામે વાહોણિયા પરિવાર. નકર મારા ઘરમાં તો વિહોદ છે, પણ પાવાની દેવીની વાર્તા કરતા કરતા આંખમાંથી આહુડા પડી ગયા હતા. અને તેથી પાવાની દેવી બોલી હતી, બેટા આજ તે મારા ગુણ ગાયા છે, હૃદયથી ગાયા છે, પણ બેટા જો કદાચ સમજો જગતની માલિકા એ બેટા જો ઓળખાણ ન કરાવું ને તેની પણ પાવાની દેવી કોઈ મારી નાયકની દેવીઓએ કીધું કે આવો કોણ છે? અને પછી હોમીડો નજરમાં આવ્યો. અત્યારે હોમીડા નથી, અત્યારે દેવું થઈ ગયું. નીચે ભુવાઈ દોઢિયા નાખી બેઠા ઉપર, અમે જાગરિયા પાવાની અહીંયા પેટ પાડી બેઠા, અને પાછા પાવાની દેવીની વાર્તાઓ કરતા હોય. સમજણની વાતો કરતી બે ક્રેટમાં હોય. ભાઈ ક્યાં ધર્મ નો આવે. તમારે કોકને કાંઈક કેવું હોય ને, તમારે કાંઈક બોલવું હોય તો કાંઈક તમારે ઈ પારવું પડે ને, ઈ રસ્તે તમારે હાલવું પડે. તમારે સમાજને કેવું છે ને, આમ નો કરતા તેમ નો કરતા, હંપ રાખજો ને એક રહી ગયો. અમારા ગામવાળાને ઘરે આવવાનું, અમારા ભાઈ ભલે 5 ભાઈ હોય પણ 5 ભાઈ આપણે નોખા નોખા હોય. અમારી વાત કરું છું, મારી અમે પાછા સમાજની એમ કહી, એ કોઈની થોડી ઘણી વધઘટ હોય તો જવા દઈજો અને નમતું જો અમે શીખડાવી સમાજ. એ ભાઈઓ ભાઈમાં નમતું જોજો, હાથ જોડજો. હવે ભલા ભલા તે કોઈથી જોઈ ગયું છે અને બીજાને કહે છે. આપણા કવિએ કીધું, બોલના સિલ હે પાલના મુશ્કેલ નરીના. બોલી નાખવું ઈ હેલું છે, પણ એને પારવું ને મરી નાખ બહુ કઠિન છે. હો હા, ઈ રસ્તે હાલવું ને બહુ કઠિન છે. એમને જગતમાં ગવાય નહીં, એમને ધર્મ મળે નહીં. ધર્મ હાટું તો બહુ સહન કરવું પડે. ધર્મ જોતું હોય તો સીટ તપાવવી પડે. આ સીટ અહીંયા 10 વાગે બેઠો છો, અત્યારે કેટલા વાગ્યા? તમે આખી રાત 10 મિનિટ હરખા નથી બેહી. તમારે 10 મિનિટ નીચે બેહવું હોય તો તમારે વિચાર કરવો પડે. આ તમારી નજર સામે છે ને, 10 વાગે બેઠો, કેટલા વાગ્યા? જગ્યાનો પ્રતાપ છે, સીટ તપાવવી પડે. કાંઈક જોતું હોય તો કાંઈક કસોટી વીટવી પડે. અમારી નાય એ મનમ ધર્મ મળે નહીં, કે મનમ ધર્મ મળે નહીં. તઈ કીધું કે આ હોમીડો ઈ રાગ કરે છે, સંતર વગાડે છે. અને જો હોમીડો જો પાસી વારે ને તો થાય, બાકી જગતમાં કોઈનું કામ નથી. તઈ મારી નાયકની દેવી, મારી રણીની દેવી, રણીની માલિકા રણખંભો થઈ અને હોમીડો હતો ને, ત્યાં માથે હાથ મૂક્યો, કાયા એમની કરી. અને રણની દેવીએ કીધું, મારા હોમીડા એ મનખાનું કામ તો અમે બહુ કર્યું. મનખાનું કામ
અમે બહુ કર્યું પણ આજ અમારી દેવીનું કામ તારે કરવાનું છે. શું મળી પાવાની દેવી હેમાડે જાય છે. આમાં એને તાર પાસી વાળવાની કે મારી એને કેવી રીતના પાસી વાળું કે બેટા તારી પાસે જે આ જંતર છે એ જંતરનો રાગ કઈ અને પાવાની દેવી છે એ રાગની બહુ કોયલ છે. પાવાની દેવીના ભૂવા હોય તમારે જોવાનું રાગના બહુ શોખીન હોય. ઈ રાગની મોયલ છે અને તું હેમાળાની કેડીએ જા અને જંતર વગાડજી એવા ટપોરા બોલજી એટલે પાવાની દેવી તારી પાસે આવશે તને માંગવાનું કહીશી અને પછી મારા હોમેરા તારે શું માંગવાનું છે ઈ તો તને ખબર છે. પણ માં જંતર તો આ રહ્યું પણ એમાં તાર રહ્યા ને ઈ નથી. તે વાર્તામાં એવું કહેવાય છે કે હાથ પગની નસો કાંથી અને સત્રી સુર કઈડા. આમાં ઘણાયને એમ થાય કે હાથ પગની નસો કાંટલે પછી માણસ જીવે. આવા પ્રશ્નો થાય એમ આ વૈજ્ઞાનિક યુગ છે પણ જીવે. આપણે અત્યારે કદાચ શરીરમાંથી કોઈ અંગ કપાઈ જાય તો માણસ વચ્ચે કલાક 2 કલાક લોહી નીકળી જાય એટલે મરી જાય. આ અમારે નીતિનભાઈ કલાડિયા બેઠા છે. ખરેડીની જગ્યામાંથી એમના પૂર્વજો કઈડા જીવા દાદા અહીંયા બેઠા છે ને કહું છું. જેનું મસ્તક ખરેડીના સીમાડામાં ઈ બોયડીનું ઝાડું હાલ તક છે. ઈ મસ્તક ક્યાં પડ્યું છે ગાયું હાટું થઈ અને જેનું ધડ લડતું કેટલા કિલોમીટર ગયું જો 60 કિલોમીટર ધડ લડતું ગયું. વિચાર કરો. મસ્તક તો અહીંયા ખરેડીના પાદરમાં પડી ગયું. ઓલાવે દુશ્મનોએ છેતરીને ઘા કર્યો મસ્તક કપાઈ ગયું. પણ તઈ મારી પાવાની દેવી આપે આવી ગયો. આપે આવીને હાથમાં ખાંડ દીધું લે મારા જીવના ઊભો થા અને કદાચ મસ્તક હોઈનાનું જો ધડ ન લડાવું એ તેદી લડાયું તું એમ નહીં. અને આજે ઈ ખરેડીના પાદરમાં બેઠા છે મારા બાપ જીવાન કલાડિયા કુંને બોલ છે કે બેટા મારું કલાડિયા કુંનું 100 મહિનાનું સોરું કદાચ 4 કડે ધરતીમાં જાય અને કોક દી અંતરથી હાથ કરે ને દોયલી વેળા હોય અને બેટા હાથ કરે જો ખરેડીના પાદરમાંથી બેઠો ન થાવ ને તેથી તો મને બાપ જીવાને મને ખોટ લાગી જાય ભાઈ. એમને 2 કિલોમીટર 300 કિલોમીટર 400 કિલોમીટર આ તો જો કે આપણી નાયક છે સમાજ છે પણ ક્યાં કેવું ગામ હોય કેવી ભોમ હોય કેવા માણા હોય અન્ય વર્ણમાં અમે જાતા હોય કાઈ ખબર ન હોય ફોન ઉપર પણ જઈ ઘરેથી હાલતા થાય તે કરણી દેવીનું નામ લઈ મેલડીનું નામ લઈ મારા બાપ જીવનનું નામ લઈ કે બેટા એ મારું નામ લઈને હાલતા થાય જો એના 5 ડગલા જો મોર નો હાલું ને તેની તો મને કલિયા વાળી મને બાપ જીવાને મને ખોટ લાગી જાય ભાઈ. એ મિત્રો હાથ પગની નસો કાંઈથી નો મતલબ ઈ છે કે દેવીનો રાગ કરવો હોય ને નાભીથી કરવો પડે. નાભીથી કરો ને એટલે હાથ પગની નસો ખેંચાવા મળે. તમને નીચે બેઠા બેઠા એમ થાય ભાઈ ગાવું બોલવું ને એમાં શું તમારા ઘરે ખાલી એક દી પ્રસંગ હોય તો 10 દી લગી બોલી નથી શકતા. હાજુ ને ખાલી એક દી પ્રસંગ હોય તો 10 દી લગી અવાજ બેહી જાય. તો માનશો નહીં અમે 2 મહિના 3 મહિના લગી કન્ટિન્યુ. મારે પણ આ 18મી નાઈટ છે કેટલી સખત 18મી નાઈટ તો આ થઈ અને હજી લાગો લાગ 25 તારીખ લગી તો પ્રોગ્રામ સિરિયલ છે. આ ધર્મ મહિના થાય આ એનો પ્રતાપ છે. કોણ કે છે પણ એને આપણે ઓળખો. આપણે તો આમ હાથમાં ખાંડો ખપર લઈને સામે આવે તો હાસું એવું ન હોય ભાઈ. એ ક્યાં આવી જાય તમને ખબર ન હોય. અને પછી હોમીડો હાથ પગની નસો કાઢી છત્રી સૂર જંતર બનાવી અને હેમાળાની કેડીએ બેઠો ને મોટાની માળીમાંથી વેરાજ પણ કેવો
મિનકાના બૈરા હું જોવા મુગની માલીમાંથી એવા એવા સમાજ એવા એવા ટપોરા પાવાની દેવી સાંભળી ગઈ હે મારા વીર હાલ હાલ તો કાળા માથાનો માનવી કેવું સંતર વગાડે છે કેવો રાગ કરે છે હવે તો આમ તું એમારે જાવું છે હાડ કાઢી નાખવું છે લાવને સેલુકી એને મોજ દેતી જા અને આભા ધરતી વચ્ચેથી યમાડાની કેડીએ માં પાવાની દેવી ઉતરા અને હોમીડાને કીધું કે માંગી લે મારા હોમીડા અને તો હોમીડાએ કીધું કે મારી જો માંગવાનું કહેતી હોય ને તો વચન દે કે મારા દીકરા મારું વચન છે માંગ કે મારી જો માંગવાનું કહેતી હોય તો બીજું કાઈ નથી જોતું એક ફેરે પાવે પાછી હાય લે હાય લે હાય લે એ મારી એક ફેરે પાવે પાછી હાલ તારા વિનાનો પાવો ડુંગર જેવો મારી હુનો લાગે છે અને માં ગઢ પાવાની દેવી પાવે પાછા આવ્યા આયા પણ કુંવારની જગ્યા માથે માએ પાવા જેવું ધામ રચાયું છે સંદરનો સાયો પ્રાગવડલાનો સાયો આ કુંવારની જગ્યા માથે મારા બાપ કાળુ કરમસિંહની દેવી રચાયો છે પણ હવે આપણા પ્રોગ્રામને વિરમ તરત હજી મારી એકાદ બે જીરણીયા પણ બોલવા છે પણ મારા હૈયાનો ભાવ છે ક્યારનો હંધાઈનો ભાવ છે અમારે પ્રહલાદભાઈ ને અમારે ગોવિંદભાઈ કહેતા હોય શું કહેતા હોય એ મારા વાલા ઓ મારા વાલા એ મારા મજા આવે તમને હંધાઈને નો મજા આવશે બંધ કરી નાખ મજા આવે 2 મિનિટ તો તાળી વગાડો યાર 2 મિનિટ ભાઈ ભાઈ વડલો હે મનનાયો ગણગી વડલો હે મનનાયો ગણગી મેલી દીરો ને જુના તમે ઉડી ગામ પંખીના પાખુ મારા એ મારા 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 ઓ મારા મારા હવે અહીંયા ભાઈઓ બહેનો દીકરીઓ હંધાય 2 મિનિટ ઊભા થઈ જાવ ઘડીક વાર રમો હા હવે આપણા પ્રોગ્રામને વિરામ તરફ લઈ જાવ ઘડીક વાર હંધાય રમો પણ નિરાય તો શાંતિથી પોતપોતાની જગ્યાએ હા આખી રાત તમને કહેતા હતા બેહી જાવ હવે હું જ કહું છું હવે ઊભા થઈ જાવ હા
તમે ઉડી જાવ પંખીના પાંખુવાળા એ મારા વાલા મરવાલા ઓ મારા વાલા વિહાવા કહુંગી જાજો મારી રાખ ઉપર એ દુપારા એ મારા મારા ઓ મારા એ મારા મારા ઓ મારા વિહામા 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 આયકે આયકે આ જેકે આ દિવ્ય શક્તિ બોલે ના